ઓલપાડમાં ગત 28મી ઓગસ્ટના રોજ વીજ પડતા એક હળપતિ મહિલાનું મોત નીપજ્યું હતું। તેનું મોત કુદરતી અને આકસ્મિક હોય તાલુકાના પદાધિકારીઓએ સહાયની બાંહેધરી આપી હતી, જેથી તેના પરિવારજનોને 1.5 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો। ઓલપાડ ગામના ટેકરા ફળિયામાં રહેતી 50 વર્ષીય છની દિનેશ જોગી ગત તારીખ 28મી ઓગસ્ટના રોજ ઘરના પાછળના ભાગે કપડાં ધોઈ રહી હતી। તે વેળાએ અચાનક વીજળી પડતા તેના હાથ પર વીજ સંપર્ક થતા બેભાન થઈ ગઈ હતી, જેને હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરતા પિતા વિનાના પરિવારમાં પુત્રીનો આધાર પણ છીનવાઈ ગયો હતો। આ બનાવ બાદ ઓલપાડ તાલુકા પદાધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી હતી અને મોત આકસ્મિક હોય સરકારમાંથી સહાયની ખાતરી આપી હતી। ત્યારે સરકારમાંથી સહાય મંજૂર કરાતા આજ રોજ ઓલપાડ ધારાસભ્ય મુકેશ પટેલ અને તાલુકા વિકાસ અધિકારીના હસ્તે મોતને ભેટનાર છની જોગીના વારસ તેની પુત્રી નીતાને સરકારના ₹1.5 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો। પતિવાસમાં રહેતા છનીબેનનું 28/8ના રોજ જે કુદરતી વીજળી પડવાથી જે અવસાન થયેલું એ સંદર્ભે એમને જે સરકારની સહાય મળે છે મૃત્યુ સહાયનો કેસ તૈયાર કરીને મોકલતા જિલ્લામાંથી મંજૂર થઈ આવતા આજ રોજ ઓલપાડ મત વિસ્તારના ધારાસભ્ય શ્રી, પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી અને ગામના સરપંચ શ્રી અને સૌ આગેવાનોના હાજરીમાં આજ રોજ એમના સિદ્ધિના વારસદાર નીતાબેનને 1,50,000નો ચેક આપવામાં આવેલો છે અને હજી પણ સરકારમાંથી જે બાકી સહાયો છે એ પણ આગામી સમયમાં આપવામાં આવશે। એમનું 28/8ના રોજ છનીબેનનું અહીંયા તળાવે કપડાં ધોતી વખતે અવસાન થયેલ હતું અને ત્યારબાદ એમના વારસદારોને આ સહાય આપવામાં આવેલી છે અને હવે પણ પછી સરકારની જે પણ સહાય મળવાપાત્ર હશે એ આપવામાં આવશે। ઓલપાડમાં ટેકરા હળપતિવાસમાં રહેતા છનીબેનનું કપડાં જોવા જતા આકસ્મિક વીજ પડવાથી એમનું મોત થયું હતું અને એમના પરિવારને તે વખતે અમે કીધું કે તે સરકાર તરફથી જે લાભ મળે એ એમના પરિવારને અપાવીશું। તો આજ રોજ તાલુકા પંચાયતના ટીડીઓસી અને એમની જોડે સૌ ગામના સરપંચીઓ સભ્યશ્રીઓ સાથે આજ રોજ જે છનીબેન છે એમના પુત્રી એમના વારસ નીતાબેનને આજે ગુજરાત સરકાર તરફથી મળતી સહાયનો ₹1.5 લાખનો ચેક આજે એમને અર્પણ કર્યો છે અને હજુ પણ 1,35,000ની સહાય ગુજરાત સરકાર તરફથી મળશે અને એમના પરિવારને આ અર્પણ થશે। એમના પરિવાર માટે જે સરકારે કર્યું છે એ ગરીબ પરિવાર માટે જે સરકારે કરવું જોઈતું એ કામ કર્યું છે અને એમના પરિવારને આજે અમે ખાતરી આપીએ છીએ કે એમને જે મકાન બાબતની બી ચિંતા છે એ ચિંતા હવે એમની નથી, અમારી છે। અમે એમનું કામ પૂર્ણ કરીશું। ઓલપાડ ગ્રામ પંચાયતમાં પરિવારજનોમાં હજુ પણ ચિંતા એ છે કે તેઓનું બારણ વિનાનું ઘર જર્જરિત છે, ત્યારે આ જર્જરિત ઘરને નવું બનાવી આપવાની પણ સરકારના નેતા અને પદાધિકારીઓ ખાતરી આપતા હોય હવે કંઈક અંશે પરિવારજનોને રાહત ચોક્કસ થઈ હશે। ત્યારે સરકારના નેતાઓ અને પદાધિકારીઓ આ જ રીતે ગરીબોને સહાય આપવામાં મદદરૂપ થાય એ જ હાલના સમયની માંગ છે। નરેશ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ઓલપાડ।